સુરત લીંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા વિરુદ્ધ લાંચના આરોપોને લઈને કોંગ્રેસ પાર્ટી આક્રમણ વલણ અપનાવ્યું છે। ગણેશવાલા લાખો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા, જેના માટે આજે લીંબાયત કચેરી ખાતે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું। વધુમાં ગણેશવાલા વિરુદ્ધ સખત કાર્યવાહીની માંગ સાથે આક્ષેપ કરતા કહ્યું કે ગણેશવાલાએ ઝોનમાં ત્રાસ મચાવ્યો હતો, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમિકોને નિશાન બનાવ્યા હતા। લીંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વર્ગ 1 વિપુલ ગણેશવાલા દ્વારા બાંધકામની નોટિસોને લાંચ ચલાવવાનો ધંધો બનાવી દેવાના આરોપો વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ તૂટી પડતા સખત વિરોધ નોંધાવ્યો છે। ગત 20મી ફેબ્રુઆરીના રોજ ગણેશવાલા લાખો રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા બાદ આરોપોને વેગ મળ્યો છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલા, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય સંકલનકર્તા કાસિફ ઉસ્માની અને મહામંત્રી રોહિત સાવલિયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો આજે લીંબાયત ઝોન કચેરી ખાતે એકઠા થયા હતા। તેમણે ભ્રષ્ટ અધિકારી ગણેશવાલા સામે કડકમાં કડક કાર્યવાહી અને તેમને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે લીંબાયત ઝોનમાં મોટી સંખ્યામાં શ્રમિકો અને પરપ્રાંતીય લોકો વસે છે। આ લોકો પોતાની આખી જિંદગીને બચત ખર્ચીને નાના મોટા કાચા પાકા મકાનો બનાવે છે। આજ વર્ગને નિશાન બનાવી ગણેશવાલાએ કાર્યભાર સંભાળતા જ ધમકીભરી નોટિસોનો મારો ચલાવ્યો હતો, ફરિયાદ કરાવી, નોટિસ આપી અને વચ્ચે દલાલોની મદદથી લાખો રૂપિયા પડાવવાનું પ્રમાણભૂત ચલણ બનાવી દીધું હતું। નોટિસ જ નહીં, સમગ્ર તંત્ર પર તપાસ થવી જોઈએ। કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ગણેશવાલાએ પોતાના કાર્યકાળ દરમિયાન ઝોનને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો હતો અને વચેટિયાઓના નેટવર્ક દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરી હતી। તેમણે માંગ કરી હતી કે ગણેશવાલાએ જારી કરેલી તમામ બાંધકામ નોટિસો તાત્કાલિક રદ કરવામાં આવે, જેથી ગરીબ જનતાને રાહત મળે। આ સિવાય સરકારે તેમની સામે આવક કરતાં વધુ સંપત્તિની તપાસ કરવા અને સખત કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી। કોંગ્રેસે એ પણ ઉલ્લેખ કર્યો કે 2 મહિના અગાઉ જ તેમણે લીંબાયત ઝોનમાં ચાલી રહેલા આ ભ્રષ્ટાચાર અંગે વહીવટીતંત્રની રજૂઆત કરી હતી, પરંતુ અધિકારીઓની જાડી ચામડી પર તેની કોઈ અસર થઈ ન હતી। ભવિષ્યમાં પણ આવા કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચાર સામે કોંગ્રેસ જન આંદોલન છેડવા પાછળ નહીં હટે તેવી ચેતવણી પણ આજના ધરણા દરમિયાન આપવામાં આવી હતી। પાર્ટીએ નવા નિમાયેલા અધિકારીએ મર્યાદામાં રહી જનહિતના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ પણ આપી છે। વિપુલ ઉદનાવાલા, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ। આજે ક્યાં વિરોધ કરવા આવ્યા, શા માટે અને શું માંગ છે? આ લીંબાયત ઝોન સુરત મહાનગરપાલિકાનો લીંબાયત ઝોન, જેને ભાજપ અને એના શાસનમાં આ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો એવો આ લીંબાયત ઝોન છે, જેની અંદર ખૂબ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે। એમની સોસાયટીઓ છે, એમાં બાંધકામ થાય છે, એમાં ખોટી નોટિસો મોકલી અને આ અધિકારી એના ટાઉટ સાથે મળી અને લોકોની સાથે છેતરપિંડી કરી અને ભ્રષ્ટાચાર કરતા હતા, ગભરાવીને પૈસા લેતા હતા ભ્રષ્ટાચારના। અને એ ભ્રષ્ટાચાર કરતા જાગૃત નાગરિકોએ લાંચ રૂશ્વત અધિકારીઓને લાવી અને તેઓને રંગે હાથ પકડાવ્યા છે। આ લોકો જે રીતે છેલ્લા 5 વર્ષની અંદર ભાજપ આપ ભાઈ અને સાથે બેસી ભ્રષ્ટાચારની ખાધી મલાઈ આ બંને પક્ષ અને આ અધિકારીઓ મળી અને આ લાંચ રૂશ્વતના પૈસાઓ ખાય છે, એનો જીવતો જાગતો નમૂનો પકડાયો છે। અને જે રીતે ગરીબોના ખૂન પસીનાના પૈસાની લૂંટ મચાવી રહ્યા છે, આ શાસન ચાલી રહ્યું છે। અને આ શાસનની સામે અમે તપાસ માંગણી કરી છે કે આ અધિકારી પાસે આવક કરતાં ખૂબ વધારે સંપત્તિ છે, એની તપાસ થવી જોઈએ। એના કાર્યકાળ સમય દરમિયાન એને જેટલી નોટિસો કાઢી છે એમાં શું કાર્યવાહી છે અને કાર્યવાહીમાં કેટલો ભ્રષ્ટાચાર થયો એની માંગણી છે, ખાતાકીય તપાસની માંગણી, અને એને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાની અમે માંગણી કરી છે। અને જ્યાં સુધી આ ગણેશવાલા જેવા અધિકારીઓ આ રીતે કરતા હોય, અમે પણ લાંચ રૂશ્વત ખાતાને ફરિયાદ કરી અને તેઓને પકડાવીશું। અને સુરત શહેર કોંગ્રેસ હવે આવનારી ચૂંટણીની અંદર સત્તા પર આવશે તો એક પણ એવા અધિકારી બાકી નહીં રહેશે જે લોકો મધ્યમ અને ગરીબ લોકોના પૈસા ભ્રષ્ટાચારમાં ભેગા કરતો હશે અને લૂંટતો હશે, એને પકડીને જેલમાં ભરી દેશું અમે।